ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तक केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ભગવાન અર્જુનના પ્રશ્ન વિના 14મો અધ્યાય આરંભ કરે છે. શંકરાચાર્યજી અહીંયા આપણને સંગતિ આપે છે કે આ 14મા અધ્યાય આરંભ કરવાની આવશ્યકતા કેમ છે. જાઓ તો શા માટે આ 14મો અધ્યાય આરંભ થઈ રહ્યો છે. शंकराचार्य कहते सर्वम उत्पद्यमानं क्षेत्र क्षेत्रज्ञ संयोगात् उत्पद्यते यावत् संजायते किंचित क्षेत्र क्षेत्रज्ञ संयोगात्. 13મા અધ્યાયમાં ભગવાને કીધું કે આ જગતમાં જે પણ કંઈ ઉત્પન્ન થયું છે, જે પણ સત્વમ એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગને કારણે છે. ઉક્તમ તત્કથમિતિ તત્પ્રદર્શનાર્થમ પરમ ભૂય ઇત્યાદિ અધ્યાય આરભ્યતે. તો કેવી રીતે છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ કેવી રીતે થવાનો? પરસ્પર વિરુદ્ધ. તમ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો. તો એ બંનેનો સંયોગ કેવી રીતે થઈ શકે?
અને એ સંયોગને કારણે કેવી રીતે આ જગત ઉત્પન્ન થયું, કેવી રીતે આ વસ્તુ સર્વભાવ ભૂતોની ઉત્પત્તિ થઈ, એ દર્શાવવા માટે ભગવાન આ નવો અધ્યાય આરંભ કરે છે. અથવા ઈશ્વર પરતંત્રયો ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જગકારણત્વમ ન તુ સાંખ્યાનામ ઇવ સ્વતંત્રયો ઇતિ એવમ અર્થમ અધ્યાય આરભ્યતે. અહીંયા જોડવું પડે આપણે. એવમ અર્થમ અધ્યાય આરભ્યતે. અથવા ઈશ્વર પરતંત્રયો, ઈશ્વરને જે પરતંત્ર છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો જગત કારણત્વમ, તો ઈશ્વરને આધીન જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે છે એના માટે જગત કારણત્વમ ન તુ સાંખ્યાનામ ઇવ સ્વતંત્રયો. સાંખ્ય દર્શન એમ કે છે પ્રકૃતિ સ્વતંત્રપણે આ જગતની ઉત્પત્તિ કરે છે. જા સમજ. પુરુષ અકર્તા છે પણ ભોગતા છે. પુરુષના ભોગ માટે જ પ્રકૃતિ આ જગતની ઉત્પત્તિ કરે, આ સાંખ્ય દર્શન. તો ત્યાં પ્રકૃતિ સ્વતંત્ર, જો આ સમજો, પ્રકૃતિ જડ છે પણ સ્વતંત્રપણે આ જગતની ઉત્પત્તિ કરે છે. પણ એવું સંભવ નથી. કેમ? જગત કારણ જે છે એ જગત કારણમાં ચેતનતા આવશ્યક છે. જડ આ જગત કારણ બની શકે નહીં. અને એટલે કે છે જેવી રીતે સાંખ્ય દર્શન આદિમાં સ્વતંત્રપણે પ્રકૃતિ ઉત્પત્તિ કરે છે, એ આપણે સ્વીકારતા નથી, તર્કબદ્ધ નથી. અને એટલા માટે ઈશ્વરને પરતંત્ર જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ છે, સમજો, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ આ સંપૂર્ણ જગત ઉત્પન્ન થયું. એટલું જ નહીં, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે છે એ બંને ઈશ્વરને આધીન રહીને જ આ જગતનું કારણ બને છે. તો એ કેવી રીતે બને છે? 9મા અધ્યાયમાં ભગવાન કહીને જ ગયા, મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં, મારા સાનિધ્યમાં આ જગતની ઉત્પત્તિ, ચર અચર સ્થાવર જંગમ સર્વની ઉત્પત્તિ પ્રકૃતિ કરે છે. તો એ પ્રકૃતિ ઈશ્વરને પરતંત્ર થઈને, પરતંત્ર રહીને કેવી રીતે આ જગતની ઉત્પત્તિ કરે છે એ દર્શાવવા માટે આ અધ્યાયનો આરંભ છે. એટલું જ નહીં, આગળ ભગવાન કહી ગયા પ્રકૃતિ સ્થમ ગુણેશુ સંગઃ સંસાર કારણમ. ગુણ સંગઃ આપણે જોઈએ કે આ પ્રકૃતિ સાથે જે ગુણનો સંગ જે થાય છે એ ગુણના સંગને કારણે જ આ ઉત્પત્તિ છે. ગુણ સંગ આપણે જોયું. અને એટલે કે છે જો આ પ્રકૃતિ સાથેના જે ગુણ છે, ગુણેશુ આજુ, તો પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે. ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં જ અહમ ભાવ કરીને જ આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ થાય છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગ અયમ સદસદ્યો નિજન્મસુ. ભગવાને 13મા અધ્યાયમાં વાત કરી આપણને. તો 13મા અધ્યાયમાં ભગવાને જે કીધું કે પ્રકૃતિના ગુણના સંગને કારણે જ આ જગતની ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં, આ જન્મ મરણનું જે ચક્ર ચાલી રહ્યું છે એ જન્મ મરણનું ચક્ર પણ કોને કારણે છે? કારણમ ગુણ સંગ અયમ. તો ગુણના સંગનું કારણ જે છે આ પ્રકૃતિ સાથે સંગ જે છે એ જ સદસદ યોની જન્મસુ. સદ અસદ યોનીમાં એનો જન્મ થતો જ રહે છે. તો આ કેવી રીતે શક્ય બને? અને એટલા માટે ભગવાન અહીંયા આ અધ્યાયનો આરંભ કરીને આપણે દર્શાવે છે કે પ્રકૃતિના ગુણ જે છે, પ્રકૃતિ સ્થમ ગુણેશુ ચ સંગઃ સંસાર કારણમ. સંસાર એટલે જન્મ મરણનું ચક્ર. આ જન્મ મરણના ચક્રનું જે કારણ જે છે પ્રકૃતિના જે ગુણ છે, પ્રકૃતિસ્થ ગુણેશુ, એમાં જ અહમ બુદ્ધિ કરીને પછી શું થાય છે? સદસદ્યો નિજન્મ ઇતિ ઉક્તમ. તો 3 ગુણોની ચર્ચા કરવાની છે. સમજ,
પ્રકૃતિના ગુણોમાં આસક્તિ કરીને જ આ અનેક જન્મમાં અનેક પ્રકારની યોનિઓમાં એનો જન્મ થતો રહે છે. અને એટલા માટે આ વાક્યને આધારે શંકરાચાર્યજી અહીંયા 3 પ્રશ્ન ઉઠાવે છે. કસ્મિન ગુણે કથમ સંગઃ, કસ્મિન કયા ગુણમાં કયા પ્રકારથી સંગ થાય છે. જો વિચાર, કસ્મિન ગુણે કથમ સંગઃ, કેવા ગુણાઃ કથમ વાતે બધ્નંતી. કયા ગુણોમાં આસક્તિ થવાને કારણે કથમ સંગઃ, કેવી રીતે આસક્તિ થાય છે. એટલું જ નહીં, કેવા ગુણાઃ કથમ વાતે બધ્નંતી. આ ગુણો કયા કયા ગુણો છે જેને કારણે આ ક્ષેત્રજ્ઞ જે છે એ બંધનનો અનુભવ કરે, બંધાય છે. કયા ગુણમાં આસક્તિ કેવી રીતે થાય છે. એક કે ગુણાઃ, આ કયા કયા ગુણો છે એમાં કેવી રીતે આ જીવ બંધાય છે. આ ગુણ સાથે આ ગુણની ગુણ સંગહ, ગુણમાં આસક્તિને કારણે આ સંસાર છે, જન્મ મરણ ચક્ર છે. તો આ ગુણથી ઉપર કેમ ઉઠવું, આ ગુણથી આસક્તિ છોડવી કેવી રીતે. ગુણેભ્યઃ ચ મોક્ષણમ કથમ સ્યાત. ગુણમાં આસક્તિ, જે ગુણ સંગ જે છે એને કારણે જ બંધન છે. તો એ ગુણમાંથી આપણે બંધનમાંથી મુક્તિ કેવી રીતે થાય. ગુણમાં જે આપણી આસક્તિ થઈ છે એ આસક્તિને કારણે જે બંધન જે છે એ બંધનમાંથી મોક્ષ કેવી રીતે મળે. આ વિચાર. ઇતિ લક્ષણમ વક્તવ્યમ ઇતિ એવમ અર્થં ચ. આ પ્રકારથી દર્શાવવા માટે કયા ગુણમાં કયા પ્રકારથી આસક્તિ થાય છે, કયા ગુણને કારણે જ આ બંધન છે, અને આ ગુણોમાંથી મોક્ષ કેમ પ્રાપ્ત થાય. ચોથો પ્રશ્ન છે એ અર્જુન સ્વયં પૂછવાનો છે. એટલે અહીંયા એ પ્રશ્ન શંકરાચાર્યજી મૂકતા નથી કે આ ગુણથી જે મુક્ત થઈ ગયો છે, જે ગુણાતીત છે, એના લક્ષણો શું છે, કેવી રીતે ગુણાતીત બન્યો, અને ગુણાતીતના લક્ષણ, જ્ઞાનીના લક્ષણ શું છે, એ અર્જુન સ્વયં પ્રશ્ન પૂછશે. આમ આ અનેક પ્રકારના પ્રકૃતિના ગુણ સાથેનો સંગ, પ્રકૃતિના ગુણ સાથેના સંગને કારણે બંધન, અને બંધનમાંથી મુક્તિ. આ વિષય હજી ભગવાને સ્પષ્ટ કર્યો નથી. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યમ. ભગવાને કીધું ખરું, મારી ગુણમયી પ્રકૃતિ છે, પ્રકૃતિના 3 ગુણો છે. પણ એ ગુણો કયા કયા છે, કેવી રીતે એમાં આસક્તિ થાય છે, કયા કારણે બંધન છે, કેવા પ્રકારનું બંધન છે, એની ચર્ચા ભગવાને હજી કરી જ નથી. અને એટલા માટે ભગવાન સ્વયં આ ગુણો માટેનું ભગવાન સ્વયં અહીંયા એ પ્રશ્ન કરે છે. અને ભગવાન સ્વયં કહે છે કે આ પ્રકારનું જેને જ્ઞાન પ્રાપ્ત થાય છે એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એટલે સીધો જ અહીંયા ભગવાન, સીધો જ આ શ્લોક ભગવાન જ કહે છે. અર્જુન પ્રશ્ન પૂછતો નથી. જાવ, ભગવાન સ્વયં જાણે છે કે આ બધી ચર્ચા મેં કરી છે, પણ એ ચર્ચામાં હજી આ વિસ્તાર મેં કર્યો નથી, હજી વિસ્તારપૂર્વક એ સમજાવ્યું નથી. અને એટલા માટે ભગવાન આ 14મા અધ્યાયનો આરંભ કરે. अथ चतुर्दशोऽध्यायः श्रीभगवानुवाच परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमं यज्ञात्वा मुनयः सर्वे परां शान्तिमितो गताः परां सिद्धिमितो गताः ज्ञानानां परं ज्ञानम् उत्तमं परं ज्ञानं भूयः प्रवक्ष्यामि. બ્રહ્મ જ્ઞાનથી જ મુક્તિ છે, આ સમજો.
બાકી ગમે એટલે તમારે પ્રયત્ન કરવા કરતા રહેજો, ગમે એટલી વસ્તુ કરતા રહેજો, પણ આ મુક્તિ તો કઈ છે? જ્ઞાનથી જ છે. અને એ જ્ઞાન કયું છે? પરમમ ઉત્તમમ જ્ઞાનમ. અર્જુન, જ્ઞાનીઓનું જે પરમ ઉત્તમ જે જ્ઞાન જે છે એ જ્ઞાન વિશે હું તને કહીશ. ભૂયઃ, ફરીથી. કેમ? યજ્ઞાત્વા મુનયઃ સર્વે, જે સર્વ જ્ઞાનીઓ છે, જે મુનિજનો જે છે, એને જાણીને પરામ સિદ્ધિ મિતો ગતાઃ, પરામ સિદ્ધિની મોક્ષની પ્રાપ્તિ એમને થઈ છે. જો આ એક વસ્તુ યાદ રાખ, ભલે લોકો આ ગીતાને ભક્તિ પ્રધાન માને, કર્મ પ્રધાન માને, પણ ભગવાનના શ્લોકો જ આને શું કહે છે? જ્ઞાનની પ્રધાનતા. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે 13મા અધ્યાયમાં આપણે જોઈએ યજ્ઞાત્વા અમૃતમશ્નુતે યજ્ઞાત્વા સભૂયો ન જાયતે. જીવ ઈશ્વરના ઐક્યના જ્ઞાનથી જ મોક્ષ છે. અને એટલા માટે 7મા અધ્યાયમાં ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરતી વખતે પણ ભગવાન એ જ કહે છે કે અર્જુન, આ પ્રકારે જે મને જાણી લે છે, આત્મ સ્વરૂપે મને ઓળખી લે છે, એને માટે બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી, એને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તો ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય તો શું છે? બ્રહ્મ જ્ઞાન છે. ભગવાન જે સ્તુતિ કરે છે એ પણ કોની કરે છે? જ્ઞાની ભક્તની સ્તુતિ. જ્ઞાની તું આત્મૈવ મે મતમ. એ જ બ્રહ્મ જ્ઞાનને લોકોએ શું કરી દીધું? ગૌણ બનાવી દીધું. ભક્તિ સંપ્રદાય વાળા બસ ભક્તિને જ મહત્વ આપે છે, આ તત્વજ્ઞાન તરફ દ્રષ્ટિ કરતા જ નથી. જે કર્મનિષ્ઠ છે એ બધા કર્મયોગમાં જ પડેલા છે. અને એટલે એ ભગવાન આરંભ જ ક્યાંથી કરે છે? ભૂયઃ, ફરીથી. ભૂયઃ માને શું છે? ફરીથી. પરમ જ્ઞાનમિતિ વ્યવહિતે એને સંબંધ. શંકરાચાર્ય કહે છે આ પરમ શબ્દ જે છે એ કોનું વિશેષણ છે? જ્ઞાનમ. એની સાથે એનો સંબંધ વ્યવહિતના અંતરથી. અનુષ્ટુપ છંદ લખવા માટે ગુરુ, લઘુ, અષ્ટ અક્ષર આ બધાને ગોઠવણ કરવા માટે શું કરવું પડે? પેલા શબ્દો આગળ પાછળ કરવા પડે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ પરમ શબ્દ જે છે કોને માટે છે? પરમ જ્ઞાનમિતિ. ભૂયઃ પુનઃ પૂર્વેષુ સર્વેષુ અધ્યાયેષુ અસકૃત ઉક્તમપી પ્રવક્ષ્યામિ. આગળના બધા જ અધ્યાયોમાં ભગવાને વિસ્તારપૂર્વક, અસકૃત એટલે એક વાર નહીં, અનેક વાર ભગવાને આ વાતની ઉલ્લેખ કર્યો છે. અને છતાં ભગવાન કહે છે ફરીથી હું તને આ જ્ઞાનની, પરમ જ્ઞાનની જે વાત કરીશ. તતઃ ચ પરંપર તત્વસ્તુ વિષયત્વાત. એ જ્ઞાનનો વિષય શું છે? પરમ જ્ઞાનમ કેમ કહેવામાં આવે છે? કારણ કે પરમ વસ્તુ એનો વિષય છે. પરમ તત્વ જે છે, પરમ એટલે શું છે? દેશકાળ વસ્તુ અપરિચ્છિન્ન જે તત્વ જે છે એ તત્વ જ જેનો વિષય છે. અને એટલા માટે જ આ જ્ઞાનને પરમ જ્ઞાન કહેવામાં આવે, કારણ કે એનો વિષય જ પરમ છે. કિં તત જ્ઞાનમ. પણ એ જ્ઞાન કેવું છે? જ્ઞાનમ સર્વેષામ જ્ઞાનાનામ ઉત્તમમ ઉત્તમ ફલત્વાત. સર્વ જ્ઞાનોમાં આ શ્રેષ્ઠ જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાન જ જ્ઞાન છે. બાકીને બધું અપરા વિદ્યા જેને આપણે કહીએ છીએ એ અજ્ઞાન જ છે. કેમ કે પૂર્ણતઃ અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. જો સમજ, અહીંયા જ પૂર્ણતઃ અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને એટલા માટે ભગવાન 7મા અધ્યાયમાં કહી ગયા યજ્ઞાત્વા ભૂયઃ જ્ઞાતવ્યમ ન અવશિષ્યતે. જેને જાણીને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. જો આ સમજ, આ જે જ્ઞાન છે, કેમ? જ્ઞાનાનામ, સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ જ્ઞાન આ પરાવિદ્યા છે. તો એ શ્રેષ્ઠ છે. જો ભગવાન સ્તુતિ કેમ કરે છે?
ભગવાન સ્તુતિ એટલા માટે કરે છે કે આપણને પણ એ બ્રહ્મ જ્ઞાનમાં રુચિ થાય. શ્રોતૃ બુદ્ધિ પ્રરોચનાર્થમ, શ્રવણ કરનાર જે શ્રોતા જે છે એની બુદ્ધિમાં આ બ્રહ્મ જ્ઞાન માટે રુચિ ઉત્પન્ન થાય. આ પરમ જ્ઞાન છે અને સર્વ જ્ઞાનોમાં શ્રેષ્ઠ ઉત્તમ જ્ઞાન છે. એટલું જ નહીં, યજ્ઞાત્વા મુનય, અનેક પ્રકારના ઋષિ મુનિઓ, જ્ઞાનાનામ ઇતિ ન અમાનિત્વાદિનામ કિમ તર્હિ યજ્ઞાદિ જ્ઞેય વસ્તુ વિષયાણાનામ. તો કે આ જ્ઞાનાનામ એવું કીધું ને, બહુવચન છે. તો કે આ જ્ઞાનાનામ જ્ઞાનમ ઉત્તમમ જે કીધું, બધા જ્ઞાનોમાં આ શ્રેષ્ઠ છે, ઉત્તમ છે. તો કે જ્ઞાનનો અર્થ શું કરવાનો? આગળ ભગવાન કહી ગયા અમાનિત્વમ અદંભિતમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. તો કે અમાનિત્વાદી ગુણો લેવાના છે શંકરાચાર્ય કે નહીં? જ્ઞાનાનામિતિ ન અમાનિત્વાદિનામ. અમાનિત્વાદીની ચર્ચા ભગવાન એ નથી કરતા. કિમ તર્હિ યજ્ઞાદિ જ્ઞેય વસ્તુ વિષયાણાનામ. વેદમાં જે જ્ઞાનની ચર્ચા કરી છે, યજ્ઞાદિ જે વસ્તુની વિષયોની ચર્ચા જે કરવામાં આવી છે, એ સર્વમાં આ બ્રહ્મ જ્ઞાન જે છે એ શ્રેષ્ઠ છે. ગમે એટલું કર્મનું જ્ઞાન તમે પ્રાપ્ત કરો, ગમે એટલા કર્મ તમે કરો, પણ એનો કોઈ અંત છે જ નહીં. એવમ બહુવિધા યજ્ઞા પુતતા, એવમ બહુવિધા યજ્ઞા. વેદમાં આવા અનેક પ્રકારના યજ્ઞોની ચર્ચા છે. એ યજ્ઞોને કરવા માટે પણ, એને માટે પણ આપણે જ્ઞાનની આવશ્યકતા છે. વિતતા બ્રહ્મણા મુખે એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે. બ્રહ્માજીના મુખથી જ અનેક પ્રકારના યજ્ઞોની ચર્ચા કરવામાં આવી છે. અનેક પ્રકારના કર્મ છે, અનેક પ્રકારની ઉપાસનાઓ છે, અનેક પ્રકારની તપશ્ચર્યા. યજ્ઞાદિ કીધું ને, યજ્ઞ એટલે શું છે? અનેક પ્રકારના યજ્ઞો છે, અનેક પ્રકારની તપશ્ચર્યા છે, અનેક પ્રકારની ઉપાસનાઓ છે. તો યજ્ઞ છે, તપશ્ચર્યા છે, ઉપાસનાઓ છે, આ બધા પ્રકારના જે જ્ઞાન વેદમાં કહેવામાં આવ્યા છે, એ સર્વ જ્ઞાનોમાં આ બ્રહ્મ જ્ઞાન એટલે કે ઐક્ય જ્ઞાન જે છે એ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. કેમ? તાનીના મોક્ષાય ઇદમ તુ મોક્ષાય ઇતિ. યજ્ઞાદિ જે બધા જ્ઞાન જે છે, યજ્ઞાદિના જ્ઞાન થવાથી કે યજ્ઞાદિના અનુષ્ઠાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એ બધા મોક્ષ માટે નથી. નવા નવા શુભ કર્મ માટે છે, નવા નવા પુણ્ય કર્મ ઉત્પન્ન કરવા માટે છે. અને એટલા માટે એ તો તમને શું કરે છે? જન્મ મરણ ચક્રમાં નાખનારા છે. એટલા માટે આ બધા જે યજ્ઞાદિ વિષયના જેટલા પણ જ્ઞાન જે છે એ મોક્ષ માટે નથી. ઇદંતુ મોક્ષાય ઇતિ પર ઉત્તમ શબ્દાભ્યામ સ્તૌતિ. અને એટલા માટે પર અને ઉત્તમ બે શબ્દો દ્વારા ભગવાન આ જ્ઞાનની સ્તુતિ કરી રહ્યા છે. કે મોક્ષાય, મોક્ષ માટે. આ જ્ઞાન મોક્ષ માટે છે. કેમ? શ્રોતૃ બુદ્ધિ રુચિ ઉત્પાદનાર્થમ. ભગવાન સ્તુતિ શાના માટે કરી રહ્યા છે? શ્રોતૃ બુદ્ધિ, શ્રોતાની બુદ્ધિમાં આ બ્રહ્મ જ્ઞાન માટે રુચિ ઉત્પન્ન થાય, એ બ્રહ્મ જ્ઞાન માટે પ્રવૃત્ત થાય. અને એટલા માટે ભગવાન આ બે શબ્દો દ્વારા, પરમ અને ઉત્તમ બે શબ્દો દ્વારા આ બ્રહ્મ જ્ઞાનની સ્તુતિ અહીંયા કરી રહ્યા છે. જો એટલે જ કહું, ગમે એટલું કરવું એટલું કરો, ગમે એટલું પ્રાપ્ત કરવું એટલું કરો, ગમે એટલા યોગાસન કરો, શીર્ષાસન કરો, બધું જ કરો. જે કામ લાગે છે આ બ્રહ્મ જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ છે, બ્રહ્મ જ્ઞાનથી જ પરમ આનંદ છે. સુખમાત્યંતિકમ યત્, અનંત સુખની પ્રાપ્તિ, પરમ સુખની પ્રાપ્તિ તો આ બ્રહ્મ જ્ઞાનથી. આ આપણી બુદ્ધિને બ્રહ્મ જ્ઞાન તરફ લઈ જવા માટે આ પરમ અને ઉત્તમ બે શબ્દો દ્વારા ભગવાન સ્તુતિ કરી રહ્યા છે. આ સમય યજ્ઞાત્વા યજ્ઞાનમ જ્ઞાત્વા પ્રાપ્ય મુનયઃ સંન્યાસિનઃ મનનશીલાઃ સર્વે. એ જ જ્ઞાનને જાણીને જે મનનશીલ સંન્યાસીઓ મુનિઓ જે છે
સર્વે પરામ સિદ્ધિ મોક્ષાખ્યમ મોક્ષ આખ્યા એટલે ને મોક્ષ નામની પરમ સિદ્ધિની પ્રાપ્તિ એમને અવશ્ય થાય છે. અસ્મદ દેહ બંધનાત ઉર્ધ્વમ ગતાઃ પ્રાપ્તાઃ પરામ સિદ્ધિમ ઈતો ગતાઃ. ઈતઃ એટલે કે અસ્મદ દેહ બંધનાત ઉર્ધ્વમ ગતાઃ. આ દેહ બંધનથી મુક્ત થઈ જાય. જ્યાં સુધી આ બ્રહ્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આ દેહનું બંધન પ્રાપ્ત થતું જ રહેશે. અન્ય યોનિઓમાં આપણો જન્મ થતો જ રહેવાનો. પણ આ બ્રહ્મ જ્ઞાન જે છે આ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી મુનિઓ જે છે જ્યાં અનુબંધ ચતુષ્ટય કહેવાનું. આ અધ્યાય જે છે એ અધ્યાયનો વિષય શું છે? સર્વ જ્ઞાનોમાં પરમ ઉત્તમ જ્ઞાન એ આ વિષય છે. આ અધ્યાય એટલે અધિકારી કોણ છે? મુનયઃ મનનશીલઃ સંન્યાસિનઃ. અને એનું પ્રયોજન શું છે? પરામ સિદ્ધિમ ગતાઃ. પરામ સિદ્ધિમ એટલે કે મોક્ષ એનું પ્રયોજન છે. અનુબંધ ચતુષ્ટય વિષય અધિકારી પ્રયોજન સંબંધ. વિષય છે આ બ્રહ્મ જ્ઞાન. એ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી કોણ છે? મુનયઃ, જે મનનશીલ છે, જે સૂક્ષ્મ ચિંતન કરવા માટે સમર્થ છે. મનનશીલ એટલે કે જે મનન ચિંતન કરી શકે છે. જ્યાં સુધી ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, જ્યાં સુધી અસક્ત વિવેક વૈરાગ્ય જ્યાં સુધી આપણે કેળવીએ નહીં ત્યાં સુધી આ મનનશીલ મન બનતું જ નથી. આમ અધિકારી એ છે કે જેનું મન મનન છે, મનન કરવા તૈયાર છે, અધિકારી છે. પ્રયોજન શું છે? સર્વે પરામ સિદ્ધિમિતઃ ગતાઃ. પરાસિદ્ધિ એટલે કે મોક્ષ એનું પ્રયોજન છે. જો એટલા માટે જેને માટે મોક્ષ પ્રયોજન નથી એને આ ભગવદ્ ગીતામાં કોઈ રુચિ નથી. તો સંબંધ શું છે? કે મુનિઓને જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે અધિકારી અને વિષયનો સંબંધ એ છે કે જે આ મનનશીલ છે એને જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધિકારી અને વિષયનો સંબંધ. અને વિષય અને પ્રયોજનનો સંબંધ શું છે? કે આ જ્ઞાનથી જ મોક્ષ છે. જ્ઞાન માટે અધિકારી જે છે એને જ આ જ્ઞાન થાય છે. આમ વિષય અને અધિકારીનો સંબંધ જે છે એ જ રીતે પ્રયોજન અને વિષયનો સંબંધ શું છે? કે આ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ છે. આમ ભગવાને આ અધ્યાયનો અનુબંધ ચતુષ્ટય આપણને દર્શાવી દીધો કે આ બ્રહ્મ જ્ઞાનથી જ મુક્તિ છે અને જે મનનશીલ છે, જે અધિકારી છે એને જ આ બ્રહ્મ જ્ઞાન થાય છે. તો કે સમજો સર્વે મુનયઃ પરામ સિદ્ધિમ ઈતઃ ગતાઃ. તો કે આ પરામ સિદ્ધિ, આ પરાસિદ્ધિ જે તમે કહી રહ્યા છો, અસ્યાહ ચ સિદ્ધેઃ ઐકાંતિકત્વમ દર્શયતિ. ઐકાંતિકત્વમ એટલે કે એ નિત્યતા એની જે છે એના વિના મોક્ષ, આ પરાસિદ્ધિ જે છે આ સમજો. પરાસિદ્ધિ એક માત્ર આપણા જીવનનું લક્ષ્ય છે, એ જ આપણો પુરુષાર્થ છે. આ સમજ. અન્ય આપણા જીવનનું લક્ષ્ય છે જ ને. એકાંતિકમ એટલે કે આ જ આપણા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. મોક્ષ જ ખરેખર મુખ્ય લક્ષ્ય છે. મનુષ્ય જીવન પ્રાપ્ત થયા પછી મોક્ષ આપણા જીવનનું લક્ષ્ય છે. તમે કેટલી યોગની સિદ્ધિ પ્રાપ્ત કરીને, તમે કેટલા ધનની પ્રાપ્તિ કરીને, તમે કેટલી નામના મેળવીને, કેટલી સત્તા મેળવી, આ બધું ગૌણ છે. આ સમજતું. ધન, કુળ, પ્રસિદ્ધિ, પદ, સત્તા, ઐકાંતિક એકમાત્ર જ
એકમાત્ર આપણા જીવનનું પ્રયોજન છે એ આ પરાસિદ્ધિ છે. તો કઈ રીતે છે ભગવાન દર્શાવે? બીજું શું? ઇદમ જ્ઞાનોપાશ્રિત્ય ઇદમ જ્ઞાનમુપાશ્રિત્ય મમ સાધર્મ્યમાગતાઃ સર્ગેऽપી નોપજાયન્તે પ્રલયેન વ્યથન્તિ ચ. આ જ્ઞાનથી જ પરાસિદ્ધિની પ્રાપ્તિ થાય. ઇદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય, આ જ્ઞાનને જ ઉપાશ્રિત્ય, આ જ્ઞાન રૂપી સાધનને જ આશ્રિત થઈને મમ પરમેશ્વરસ્ય સાધર્મ્યમ મત્સ્વરૂપતામ આગતાઃ પ્રાપ્તાઃ ઇત્યર્થઃ. ભગવાન કહે છે કે આ જ જ્ઞાનને કારણે, આ જ્ઞાન સાધનને આશ્રિત થઈને જ એ મુનિઓ જે છે, મુનય અહીંયા લાવવું પડે, મુનય મમ સાધર્મ આગતાઃ મુનય, આ બધા મુનિઓ જે સંન્યાસીઓ જે છે એ મારા સધર્મ એટલે કે મારા સ્વરૂપની પ્રાપ્તિ એમને થાય છે. પ્રાપ્તિ થાય છે એટલે કે પોતાને ઈશ્વર સ્વરૂપ જાણે છે. નતુ સમાન ધર્મતામ સાધર્મ્યમ. શંકરાચાર્ય કહે છે સાધર્મ્યનો અર્થ જે છે એ સાધર્મ્યમનો અર્થ સમાન ધર્મ નથી કરવાનો. કારણ કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તો ભિન્ન જ છે, પણ ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર જે છે એ સમાન નથી, પણ શું છે? સ્વરૂપતઃ એક જ છે. સાધર્મ્યમ ક્ષેત્રજ્ઞ ઈશ્વરયોઃ વેદ અનઅભ્યુપગમાત ગીતાશાસ્ત્રમાં ક્ષેત્રજ્ઞ જીવ ભોગતા અને ઈશ્વર જે છે એના ઐક્ય અને ભેદ બુદ્ધિની નિવૃત્તિ કરવામાં, અભેદ અભ્યુપગમ, ભેદ બુદ્ધિનો કોઈ પણ પ્રકારે સ્વીકાર કરવામાં આવતો નથી. જો ભેદ અનઅભ્યુપગમાત, અભ્યુપગમ એટલે સ્વીકારવું, તર્કબદ્ધ રીતે સ્વીકાર્ય અને અભ્યુપગમ. અભ્યુપગમ અનભ્યુપગમ એટલે શું? ભેદ બુદ્ધિને ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરને ભેદ બુદ્ધિને કોઈ પણ પ્રકારે આપણે સ્વીકારતા જ નથી. ગીતાશાસ્ત્રમાં ક્યાંય ભેદ બુદ્ધિનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અને એટલા માટે સાધર્મ્ય જ્યારે કહેવામાં આવે ત્યારે સમાન ધર્મ એવું કહેવાનું નથી, પણ શું છે? મત સ્વરૂપતામ, સમાન સ્વરૂપ છે એટલે કે એક જ છે. ક્ષેત્રજ્ઞ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, ઈશ્વર પણ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. આમ સ્વરૂપની સમાનતા એટલે કે ધર્મની સમાનતા નથી, પણ સ્વરૂપ જ એક જ સ્વરૂપ છે. ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર બે સ્વરૂપ નથી, એક જ સ્વરૂપ. પણ કે આ બ્રહ્મ જ્ઞાનથી શું ફાયદો? પરામ સિદ્ધિ પ્રાપ્તિ થશે એવું કહેજો, પણ એ પરાસિદ્ધિ એટલે શું? આ જ્ઞાન રૂપી સાધનને આશ્રિત થઈને ઈશ્વર સાથેના ઐક્યનું જ્ઞાન મને થઈ જશે, પણ ઈશ્વરના ઐક્ય અને જ્ઞાનને કારણે મને જે પરાસિદ્ધિની પ્રાપ્તિ થાય છે એ પરાસિદ્ધિનું ફલવાદ, એનું ફળ શું છે? શંકરાચાર્ય ફલવાદ ચ અયમ સ્તુત્યર્થમ ઉચ્યતે. ભગવાન અહીંયા એનું ફળ કહી રહ્યા છે. શાના માટે? એ પણ સ્તુતિ માટે છે. આપણા મનમાં રુચિ ઉત્પન્ન કરવા માટે ભગવાન કહી રહ્યા છે. સર્ગેપી નોપજાયન્તે, સૃષ્ટિકાલે ન ઉપજાયન્તે ન ઉત્પદ્યન્તે. સૃષ્ટિના આરંભમાં એની ઉત્પત્તિ થતી નથી. સામાન્ય બધા જે જીવ જે છે એ સૃષ્ટિની અંતર્ગત ફરી જન્મ મૃત્યુના ચક્કરમાં ઘૂમતા રહે છે. કૂતરાની યોની પ્રાપ્ત થઈ, મચ્છરની યોની પ્રાપ્ત થઈ, ઘાસની યોની પ્રાપ્ત થઈ, મનુષ્ય યોની પ્રાપ્ત થઈ, 70 વર્ષ રહ્યો, 75 વર્ષ રહ્યો, વળી પાછી બીજી યોની પ્રાપ્ત. આમ સૃષ્ટિની અંતર્ગત ફરી જન્મ મૃત્યુ થતા રહે છે. આ સમજ. પણ જે દેવતાઓ છે
સૃષ્ટિના આરંભ, કલ્પના આરંભમાં એ દેવતાઓ જે સ્વર્ગની ઉત્પત્તિ થઈ, સ્વર્ગની ઉત્પત્તિમાં સ્વર્ગની અનેક પ્રકારની યોનિઓની ઉત્પત્તિ થઈ. ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, ચંદ્ર છે, સૂર્ય છે, એ બધા દેવતાઓની સૃષ્ટિના આરંભમાં, કલ્પના આરંભમાં આ દેવતાઓની ઉત્પત્તિ થાય છે. ત્યાં સમજો મને. એક વાર દેવ યોની જેને કલ્પના આરંભમાં પ્રાપ્ત થઈ ગઈ, પછી કલ્પાંત પર્યંત આ જન્મ મૃત્યુના ચક્કરમાં એને પડવું પડતું નથી. આમ સૃષ્ટિના આરંભમાં એની ઉત્પત્તિ થઈ, ઇન્દ્ર યોની પ્રાપ્ત થઈ. જો આવી થાય ઇન્દ્ર તરીકે એનો જન્મ થયો, પછી સંપૂર્ણ સૃષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ જીવ જે છે એ ઇન્દ્ર બનીને જ રહે છે. એટલે સૃષ્ટિની અંતર્ગત જન્મ મરણનું ચક્ર એને માટે નથી. જો એટલા માટે દેવતાને અજર અમર કેમ કહીએ છીએ? કારણ કે સૃષ્ટિની અંતર્ગત જન્મ મૃત્યુના ચક્રમાં એ પડતો નથી, અને એટલા માટે દેવતાઓ અજર અમર છે. એકવાર સર્ગના આરંભમાં એની ઉત્પત્તિ થઈ ગઈ, પછી એ સર્ગ પર્યંત, કલ્પાંત પર્યંત એ જીવ ઇન્દ્ર બનીને રહે છે. આમ અનંત કાલ પર્યંત એ દેવતા યોનિમાં રહે છે. આ સમજવું. પણ જ્યારે આ સૃષ્ટિમાં પ્રલય થઈ જાય છે, કલ્પનો અંત આવે છે, ત્યારે એ ઇન્દ્ર યોનિનો પણ નાશ થઈ જાય છે, અને એ જે જીવ છે એ જીવનો ફરીથી જન્મ થાય છે. એટલે ભગવાન શું કહે છે? સર્ગેપી ન ઉપજાયન્તે. દેવતા યોનિ પ્રાપ્ત થયા પછી પણ ફરીથી જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે એનો જન્મ થાય છે. ભલે આ સૃષ્ટિની અંતર્ગત એનો જન્મ નથી, પણ સૃષ્ટિના આરંભમાં એનો જન્મ અવશ્ય થાય છે. અને એટલે ભગવાન કહે છે સર્ગેપી ન ઉપજા. જેને આ પરાસિદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, જેને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, એને પછી સૃષ્ટિના આરંભમાં દેવતા યોનિવાળા જે જીવો છે, જેનો ફરીથી નવી યોનિમાં જન્મ થાય છે, એ પ્રકારથી આ મુનિઓનો ફરીથી સૃષ્ટિના આરંભમાં એનો જન્મ થતો નથી. સૃષ્ટિ કાલે અપી ન ઉપજાયંતે ન ઉત્પદ્યંતે. pero ઇન્દ્ર છે એની સૃષ્ટિ કાળમાં શું થશે? ઉત્પત્તિ થશે, નવી યોની પ્રાપ્ત થશે ને. અને એ ઇન્દ્ર બન્યો એટલે એનો અર્થ એવો નથી કે ફરીથી એને દેવતા યોની જ પ્રાપ્ત થાય. ઇન્દ્ર પણ દેડકો બની શકે, આ સમજો. અને વિશેષ પ્રકારના પુણ્યને કારણે ઇન્દ્ર યોની ભલે એને પ્રાપ્ત થઈ, પણ જ્યાં ક્ષીણે પુણ્ય મર્થ્ય લોકમ વિશંતિ, જ્યાં એનું ઇન્દ્ર યોની માટેનું પુણ્ય પૂરું થઈ જાય છે, ત્યાં વળી પાછો એ મર્ત્ય લોકમાં જન્મ મરણના ચક્રમાં ફરીથી એ પડે છે. અને એટલે ભગવાન કહે છે સર્ગે સૃષ્ટિ કાળ, એટલે કે સંપૂર્ણ પ્રલય થયા પછી એ સૃષ્ટિ કાળમાં પણ એનો ફરીથી જન્મ થતો નથી. પ્રલયે ન વ્યથયંતી વિનાશ કાલે ન વ્યથા આપદ્યંતે ન ચ્યવંતી. પ્રલય કાળમાં પણ એ વ્યથિત થતો નથી, કારણ કે એ જાણે છે હું અજર અમર આત્મા છું. ભલે સંપૂર્ણ સૃષ્ટિનો નાશ થઈ જાય, કલ્પનો અંત આવી જાય, પણ મારો નાશ થતો નથી. આમ પોતાને અવિનાશી આત્મા સ્વરૂપે જાણતો હોવાથી પ્રલય કાળમાં પણ એ વ્યથિત થતો નથી. સૃષ્ટિ કાળમાં એનો જન્મ થતો નથી, પ્રલય કાળમાં એ વ્યથિત થતો નથી, કારણ કે એ પોતાને અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, અજર અમર નિત્ય આત્મા સ્વરૂપે પોતાને ઓળખે છે. અને એટલા માટે સૃષ્ટિ કાળમાં, એટલે કે સર્જન સમયે એનો જન્મ થતો નથી, પ્રલય કાળમાં એનો નાશ થતો નથી. હા, ફક્ત અહીંયાથી જ મોક્ષ છે એમને. સૃષ્ટિ કાળમાં એનો ફરીથી જન્મ નથી, અને પ્રલય સમયે પણ એનો નાશ થતો નથી. એ નિત્ય આત્મ સ્વરૂપ છે. આમ આ જ્ઞાનને ઉપાશ્રિત, આ જ્ઞાનને આશ્રિત થઈને જે ભગવાન સાથેના ઐક્યને જાણી લે છે, એને ફરીથી જન્મ મરણના ચક્રમાં પડવું પડતું નથી. તો એ તો ભગવાન બરાબર છે.
કે તમારા સાથેના ઐક્યના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પણ આ જન્મ મરણનું જે ચક્ર ચાલી રહ્યું છે, કોને કારણે ચાલી રહ્યું છે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગ ઈદૃશ ભૂત કારણમિત્યાહ. આ જન્મ મરણનું જે ચક્ર થઈ રહ્યું છે, સદસદ્યોની જન્મસુ, સદ અને અસદ્યોનીઓમાં એનો જન્મ થતો રહે છે. કોને કારણે? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી એને ઉર્ધ્વ યોની અધો યોનીમાં એને જન્મ થતો રહે છે. એ કેવી રીતે થતો રહે છે? તો ભગવાન સ્વયં અહીંયા દર્શાવે. 14મો અધ્યાય બહુ સુંદર છે, વિશેષ પ્રકારનો વિષય છે. મમ યોનિર્મહદ બ્રહ્મ, મમ યોનિર્મહદ બ્રહ્મ, તસ્મિન ગર્ભં દધામ્યહમ, તસ્મિન ગર્ભં દધામ્યહમ, સંભવ સર્વભૂતાનામ, સંભવ સર્વભૂતાનામ, તતો ભવતિ ભારત, તતો ભવતિ ભારત. ઈશ્વર સાથેના ઐક્યનું જ્ઞાન નથી. જો આ અવિદ્યા છે. અવિદ્યાને કારણે એનો જન્મ મરણ થાય છે. કેવી રીતે એનું જન્મ મૃત્યુ થતું રહે છે? પ્રકૃતિને કારણે છે, પણ સ્વયં પ્રકૃતિ કરી શકે નહીં. અને એટલે ભગવાન શું કહે છે? અતઃ અવિદ્યા એવ સ્વકીય ધર્મ ભૂતયા વિષય વિષય અવિવેક લક્ષણયા અસ્વાત્મ ભૂતે. મમ સ્વભૂતા મદીયા માયા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. ભગવાન કહે છે આ માયા છે, સ્વતંત્ર નથી. એ મારી પ્રકૃતિ છે, મારે આધીન છે. મમ સ્વભૂતા મદીયા માયા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ યોનિ. પ્રકૃતિ માટે ભગવાન એક અન્ય શબ્દ વાપરે છે, યોનિ. યોનિ કેમ? યોનિમાંથી જ બધાનો જન્મ થાય છે. ગર્ભ, યોનિ એટલે ગર્ભ. એ માયા જે છે કેવી છે? માયા જો યોનિ છે, પણ એ યોનિ કેવી છે? મારી માયા છે. ત્રિગુણાત્મિકા માયા. આ મારી ત્રિગુણાત્મિકા માયા જે છે એ પ્રકૃતિ છે. કેમ? પ્રકર્ષણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. ઘડાની પ્રકૃતિ માટી છે. ઉપાદાન કારણને પ્રકૃતિ કહેવાય. તો ભગવાન કહે છે કે આ સૃષ્ટિ જે છે, અનેક પ્રકારના દેહ છે, અનેક પ્રકારની યોનિઓ છે, અનેક પ્રકારના વિષયો છે, અનેક પ્રકારના જે લોક જે છે, એ મમ યોનિ મારી જ પ્રકૃતિ જે છે. સર્વભૂતાનામ કાર્યેભ્યઃ મહત્વાદ ભરણાચ્ચ સ્વવિકારાણામ મહદ બ્રહ્મ ઇતિ યોનિઃ એવ વિશિષ્યતે. મમ યોનિઃ. આ અર્જુન મારી યોનિ છે. આ મારી યોનિ એટલે કે આ મારી માયા જે છે, એ માયાને કારણે જ આ બધી ઉત્પત્તિ થાય છે. મમ યોનિ મહદભૂતમ બ્રહ્મ. આ મારી યોનિ જે છે એ જ બ્રહ્મ સ્વરૂપ. મમ યોનિ મહદ બ્રહ્મ. મહદ બ્રહ્મ જો સમજ, આ મારું જે સ્વરૂપ, જે મહાન બ્રહ્મ જે છે એ શું છે? મમ યોનિ મારું કારણ છે. આ મારી પ્રકૃતિ જે છે એનું મૂળ કારણ તો શું છે? યોનિ સર્વભૂતાનામ સર્વકાર્યેભ્યઃ મહત્વાદ ભરણાચ્ચ સ્વવિકારાણામ મહદ બ્રહ્મ યોનિ એવ વિશિષ્યતે. મારી યોનિ જે છે એ યોનિ શું છે? એ મૂળ કારણ તો કોણ છે? મહદ બ્રહ્મ. પ્રકૃતિ ઉત્પન્ન કરે છે, પણ મૂળ કારણ તો કોણ છે? મમ યોનિ મહદ બ્રહ્મ. આ મહદ બ્રહ્મ છે જે મૂળ કારણ છે. આ સમજ કેમ? સર્વ વિકારોને જે ધારણ કરે છે. ભરણાચ્ચ સર્વ વિકારાણામ.
સર્વભૂતોને જે ધારણ કરનાર છે, સર્વ વિકારોને ધારણ કરનાર જે છે, એટલું જ નહીં, સર્વ કાર્ય મહત્વાદ, સર્વ કાર્યથી જે મહાન છે, એ જે મહદ બ્રહ્મ છે, એ મારી યોની માયા છે. મૂળ કારણ જે છે એ બ્રહ્મ છે. મમ યોનિ મહદ બ્રહ્મ. બ્રહ્મથી ભિન્ન કોઈ પ્રકૃતિ નથી, જો આ સમજજો બરાબર. બ્રહ્મથી ભિન્ન આ માયા જેને આપણે કહીએ, પ્રકૃતિ જેને આ કહીએ, એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ જે છે એ મહદ બ્રહ્મથી ભિન્ન નથી. અને એટલે ભગવાન કહે છે મમ યોનિ મહદ બ્રહ્મ. મારી માયા એ મહદ બ્રહ્મ, એટલે કે મહદ બ્રહ્મથી ભિન્ન એનું અસ્તિત્વ જ નથી. અને આ જે યોનિ જે છે, તસ્મિન ગર્ભમ દદામ્યહમ, પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં જ હું શું કરું છું? ગર્ભમ દદામ્યહમ. તસ્મિન મહતિ બ્રહ્મણી યો નવ ગર્ભમ હિરણ્ય ગર્ભસ્ય જન્મનઃ બીજમ સર્વભૂત જન્મ કારણમ બીજમ દધામી નિક્ષિપામી. જેવી રીતે માતાના ગર્ભમાં માતાનું અંડ અને પિતાના વીર્યથી શું થાય છે? ગર્ભની ઉત્પત્તિ થાય છે. એ જ રીતે ભગવાન કહે છે આ મારી જે મહદ યોની જે બ્રહ્મ જે છે, એ યોનિમાં ગર્ભમ દદામ્યહમ, હું ગર્ભને ધારણ કરાવું છું. પણ એ ગર્ભ કેવું છે? હિરણ્ય ગર્ભસ્ય જન્મનઃ બીજમ. હિરણ્ય ગર્ભનો પણ જે જન્મનું બીજ જે છે, સર્વભૂત જન્મ કારણમ બીજ, સર્વભૂતોના ઉત્પત્તિ માટેનું, જન્મ માટેનું જે મુખ્ય કારણ, એ બીજ જે છે, બીજમ દધામી. આ યોનિ છે જેમાં હું આ ગર્ભ નાખું છું, ગર્ભ ધારણ કરાવું છું. દધામી ગર્ભ. તો કે આવું કેવી રીતે થાય? ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ દ્વય શક્તિમાન ઈશ્વર અહમ તસ્મિન ગર્ભમ દધામી અહમ. હું કોણ છું? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ જે પ્રકૃતિ દ્વય જે છે, આગળ જોઈ ગયા આપણે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બે પ્રકૃતિ છે, પ્રકૃતિ અને પુરુષ બે છે. બંને પ્રકૃતિ છે. પ્રકૃતિ પણ પ્રકૃતિ છે, પુરુષ પણ પ્રકૃતિ છે. આગળ જોઈ ગયા આપણે. પ્રકૃતિ અને પુરુષ જે બે પ્રકારની જે શક્તિ જે ભગવાનની છે, એ જે પ્રકૃતિ દ્વય શક્તિમાન ઈશ્વર અહમ. આ બધાનો શાસન કરનાર, આ બધાનું સંચાલન કરનાર અધ્યક્ષ હું છું. હા, ઈશ્વરના સાનિધ્યથી આ ગર્ભ પ્રકૃતિ છે, એમાં ગર્ભ ઉત્પન્ન થાય. ભગવાન આવું થયું કેવી રીતે? સર્વ યોની જે આ મહદ બ્રહ્મ યોની જે છે, એમાં હું શું, મારી પ્રકૃતિ જે મહદ બ્રહ્મ યોની જે છે, એમાં હું ગર્ભ ધારણ કરાવું છું, ગર્ભ સ્થાપિત કરું છું. કે અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયિનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રેણ સંયોજયામિ ઇત્યર્થઃ. બહુ ગહન છે. કે ભગવાન તમે આ ગર્ભ સ્થાપિત કરો છો, તમારે કારણે આ અનેક યોનિઓમાં જન્મ થઈ રહ્યો છો, તો ભગવાન તમે કોણ બની ગયા? પક્ષપાતી થઈ ગયા. કોઈને ઇન્દ્રનો જન્મ આપ્યો, કોઈને આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો, કોઈને મચ્છર બનાવી દીધું, કોઈને ઘાસ બનાવી દીધું, કોઈને કૂતરો બનાવી દીધો, કોઈને મનુષ્ય બનાવી દીધો. આ તો પક્ષપાત થઈ ગયો. ઈશ્વર પોતાની ઈચ્છાથી જ જો આપણને યોનિ ધારણ કરાવે છે, જન્મ મૃત્યુના ચક્કરમાં નાખે છે, તો પછી શું થઈ જશે? નૈગુણ્ય.
આ તો ક્રૂરતા થઈ ગઈ ભગવાન. તમે કોઈને રાક્ષસ યોનિમાં નાખી દીધો, કોઈને નરકમાં નાખી દીધો, કોઈને આફ્રિકન જંગલમાં બનાવી, કોઈને વૃક્ષ યોની આપી અને પેલો 200 વર્ષ સુધી પેલો વૃક્ષ બનીને રહે. જો અમેરિકામાં ઉત્તર કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં પેલા વૃક્ષો છે 300 ફૂટ, 300 ફૂટ એટલે 30 માળ. તો પેલો જીવ બિચારો 300 વર્ષથી 200 વર્ષથી ક્યાં છે? આ વૃક્ષમાં છે. તો આવી ક્રૂરતા ભગવાન, આવો પક્ષપાત. તમે આવો પક્ષપાત કરનારા છો. જો તમે પક્ષપાત કરનારા છો તો તમે ભગવાન કહેવાઓ જ કેવી રીતે? આવી ક્રૂરતા કરનાર ભગવાન હોય જ કેવી રીતે? અરે શંકરાચાર્યજી કહે છે ઈશ્વર આપણને જન્મ આપે છે, ગર્ભ ભગવાન સ્થાપિત કરે છે, પણ એના માટે જે કારણ જે છે એ સ્વયં ઈશ્વર નથી. તો અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયિનમ, આ જીવ જે અજ્ઞાની છે, જે પોતાના સ્વરૂપને જાણતો નથી, અને ન જાણવાને કારણે શું થાય છે? જે એ નથી એનો પોતાના પર અધ્યારોપ કરીને બેઠો છે. અતત ધર્મ અધ્યારોપ. સત સ્વરૂપ છે, પોતાને સ્વત સ્વરૂપ જાણતો નથી, પોતાને દેહ માની લીધો. ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, પોતાને અજ્ઞાની માની લીધો. આનંદ સ્વરૂપ છે, પોતાને દુઃખી માની લીધો. દેહમાં અહમ બુદ્ધિ કરીને જન્મ મરણ વાળો બની ગયો, મનમાં અહમ બુદ્ધિ કરીને સુખી દુઃખી બની ગયો, બુદ્ધિમાં અહમ બુદ્ધિ કરીને જ્ઞાની અજ્ઞાની બની ગયો. તો અવિદ્યાને કારણે અગ્રહણ માત્ર નથી. સવારનું છે ને અગ્રહણ અન્યથા ગ્રહણ. પેલું અગ્રહણ છે જો વિચાર, પોતાના સ્વરૂપને જાણતા નથી અને સ્વરૂપને ન જાણવાને કારણે, અને પોતે કેવો છે? મનુષ્ય યોનિમાં સ્વસ્વભાનતાને કારણે પોતે જેવો નથી એવા ધર્મનો પોતાના પર આરોપ કરી દીધો. હું અજ્ઞાની છું, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અલ્પ છું, હું નકામો છું. જાત જાતના અધ્યારોપ કરીને આપણે બેઠા. અવિદ્યાને કારણે જ આ બધા અધ્યારોપ કરેલા છે, પણ એ અધ્યારોપ આપણે જ પોતે સ્વીકારી શકતા નથી. જો આવી જાય કોઈ તમારા વિશે કોઈ અભિપ્રાય બનાવે અને તમે એનો સ્વીકાર નહીં કરો, એ સમજી શકાય. પણ તમે જ તમારા વિશેનો અભિપ્રાય બનાવી દીધો, હું મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, અને પછી તમે જ શું કરી રહ્યા છો? સ્વીકારી શકતા જ નથી. મર્ત્યપણું તમે સ્વીકારી શકતા નથી કારણ કે એ તમારું સ્વરૂપ નથી. અજ્ઞાનીપણું સ્વીકારી શકતા નથી કારણ કે એ તમારું સ્વરૂપ નથી. દુઃખીપણું તમે સ્વીકારી શકતા નથી કારણ કે એ તમારું સ્વરૂપ નથી. અને પછી શું કરવામાં? એ મર્ત્યપણા, અજ્ઞાનીપણા અને દુઃખીપણામાંથી છૂટવા માટેની ઈચ્છા, અવિદ્યા કામ, એટલે એનાથી છૂટવા માટેની ઈચ્છા કરીએ છીએ. અને આ જે ઈચ્છા આપણે જે કરી રહ્યા છે એ મૂળભૂત ઈચ્છા છે આપણી. દરેક મનુષ્યની આ મૂળભૂત ઈચ્છા છે. પણ આપણે વ્યવહારિક ઈચ્છાઓમાં, રોટી કપડા મકાનમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે આપણી જે આ મૂળભૂત સમસ્યા જે છે એના પ્રત્યે આપણે ધ્યાન આપતા જ નથી. આગળ જોઈ ગયા કે જે પ્રાકૃત છે, જે પ્રાકૃત જન છે એ આમ જ પડેલો રહે છે. માયા એવું પોતાનું જાળ બનાવીને બેઠી છે કે પેલો આમાંથી ઊંચો આવતો જ નથી. એના મનમાં ઈચ્છા પણ હોય કે મારે શાસ્ત્ર શ્રવણ કરવું છે, પણ માયા એ જાળ જ એવી બનાવી રાખી છે કે એમાં જે ફરતું રહે. એટલે પેલી મૂળભૂત સમસ્યા પ્રત્યે તો શું છે, એનું ધ્યાન જતું જ નથી. બાકી તમે ગમે એટલી સમસ્યાનું નિરાકરણ કરતા રહેશો, પણ જ્યાં સુધી પેલી મૂળભૂત સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી બધી સમસ્યાઓ રહેવાની જ છે.
ગમે એટલું ધન તમે પ્રાપ્ત કરો, ગમે એટલી સિદ્ધિ તમે પ્રાપ્ત કરો, અહીંયા તમે જેટલું પ્રાપ્ત કરો, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી. ગમે એવું તમે અપર વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરો, ગમે એટલું ધન પ્રાપ્ત કરો, ગમે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરો, મૃત્યુથી કોઈ તમારી રક્ષા કરી શકે. જો એટલે હું કહું, યોગાસન કરો, પણ એ તમારું જીવનનું લક્ષ્ય નથી. એ તમને મૃત્યુથી છોડાવી શકે એમ છે જ નહીં. નહીં નહીં રક્ષતી સંપ્રાપ્તે સન્નિહિતે. જ્યારે મૃત્યુ આવીને ઊભું રહેશે ને, તો તમે જેટલી યોગની સિદ્ધિ પ્રાપ્ત કરીને, જેટલું ધન પ્રાપ્ત કર્યું, જેટલી સત્તા પ્રાપ્ત કરી, એમાંની કોઈ વસ્તુ તમારી રક્ષા કરી શકે એમ છે જ નહીં. પણ આપણે વ્યવહારિક જગતની સમસ્યાઓમાં આપણું મન એટલું બધું વ્યસ્ત રહે છે કે મૂળભૂત સમસ્યા પ્રત્યે આપણું ધ્યાન જ નથી જતું. સ્વામીજીને ફંડામેન્ટલ પ્રોબ્લેમ પુસ્તક જ છે, મૂળભૂત સમસ્યા. અને મૂળભૂત સમસ્યા કોને કારણે છે? અવિદ્યા, કામ, કર્મ. જ્યાં સુધી એ સ્વરૂપનું જ્ઞાન નહીં થાય, સાધર્મ્ય, ઈશ્વર સાથેના ઐક્યનું જ્ઞાન જ્યાં સુધી થતું નથી, ત્યાં સુધી આ અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. અવિદ્યાની નિવૃત્તિ નહીં થાય તો આ કામની પણ નિવૃત્તિ થતી નથી. કામની નિવૃત્તિ નહીં થાય, કર્મની પણ નિવૃત્તિ નહીં થાય. અવિદ્યા, કામ, કર્મ, ઉપાધિ. અવિદ્યા, કામ અને કર્મને કારણે નવી નવી ઉપાધિ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ઉપાધિ સ્વરૂપ અનુવિધાય. અને એ ઉપાધિનું જે સ્વરૂપ છે એને અનુરૂપ જ આપણે પોતાને ચિંતન કરીએ. હું મનુષ્ય છું. ક્ષેત્રજ્ઞ જે છે એ ક્ષેત્રજ્ઞ શું કરી રહ્યો છે? ઉપાધિને અનુરૂપ જ વર્તન કરે છે. હું કૂતરો છું, હું ગાય છું, હું મનુષ્ય છું, હું દેવતા છું. અવિદ્યા, કામ, કર્મ, ઉપાધિ સ્વરૂપ અનુવિધાયિનમ ક્ષેત્રજ્ઞમ ક્ષેત્રેણ સંયોજયામિ. ભગવાન કહે છે આ અવિદ્યા, કામ, કર્મ, ઉપાધિને કારણે જ પેલા ક્ષેત્રજ્ઞ જે જીવ જે છે એ ખરેખર હું જ છું, મારાથી ભિન્ન નથી, છતાં પણ અવિદ્યાને કારણે શું થાય છે? ક્ષેત્ર સાથે એનો હું સંયોગ કરી આપું છું. બા બા તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ કરાવનાર કોણ છે? આ ભગવાન આ સંયોગ કરાવે છે. સંયોજયામિ. આમ એને એક નવી યોની હું ધારણ કરાવું છું. પણ કોને કારણે? મારી ઈચ્છાથી ને. ઈશ્વર પોતાની ઈચ્છાથી આ કરતો નથી. અવિદ્યા, કામ, કર્મ, ઉપાધિ. અનુવિધાયન ક્ષેત્રમ ક્ષેત્રેણ સંયોજયામિ ઇત્યર્થઃ. તસ્મિન ગર્ભમ દદામ્યહમ. જે ભગવાન કહે છે એમાં આ પ્રકૃતિમાં હું ગર્ભ સ્થાપિત કરું છું. એટલે કે અવિદ્યા, કામ, કર્મ, ઉપાધિને કારણે આ ક્ષેત્રજ્ઞ જે છે એનો ક્ષેત્ર સાથે હું સંયોગ કરાવું છું. અને એને કારણે શું થાય? સંભવ સર્વભૂતાનામ તતઃ ભવતિ ભારત. અને એને જ કારણે આ સર્વભૂતોના જન્મ મરણ થતા રહે છે. સંભવ ઉત્પત્તિ સર્વભૂતાનામ હિરણ્ય ગર્ભ ઉત્પત્તિ દ્વારેણ. હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ દ્વારા હું આ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ હું કરું છું. અનેક પ્રકારની યોનિઓ હું ક્ષેત્રજ્ઞને ધારણ કરાવું. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ કરાવનાર હું છું મારી પ્રકૃતિ દ્વારા. મમ યોનિ બ્રહ્મહદ બ્રહ્મ. આ મહદ બ્રહ્મ રૂપ જે મારી યોનિ છે એમાં જ આ ગર્ભ હું સ્થાપિત કરું છું.
પણ એ ગર્ભ સ્થાપિત કરવા માટેનું કારણ શું છે? અવિદ્યા કામ કર્મ. આ પ્રકારે અર્જુન ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો જે સંયોગ જે છે એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ કરાવનાર હું છું. અને એને કારણે શું થાય છે? સંભવ સર્વભૂતાન, સર્વ જીવોની ઉત્પત્તિ થતી રહે, અનેક યોનિઓમાં એમને નવા નવા જન્મ એ ધારણ કરતા રહે છે. ભગવાન એમ કહે છે કે મૂળ કારણ તો હું જ છું, મારા કારણે જ આ બધું થઈ રહ્યું છે. પણ મારા કારણે થતું હોવા છતાં પણ જ્યાં સમજતો હું મુખ્ય કારણ નથી. મુખ્ય તો શું છે? અવિદ્યા કામ કર્મ ઉપાધિ સ્વરૂપ અનુવિધાયિનમ. એ અજ્ઞાની, અવિદ્યાને કારણે, અજ્ઞાની હોવાને કારણે અનેક પ્રકારની યોનિઓ એ ધારણ કરતો રહે છે. આમ ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર સાથે સંયોગ હું કરાવું છું અને આ પ્રકારથી ગર્ભમ દદામી, ગર્ભાધાન એનું હું કરતો રહે. પ્રકૃતિ સ્વતંત્રપણે નથી કરી શકતી. ઈશ્વરના સાનિધ્યથી, ઈશ્વરની શક્તિથી આ પ્રકારથી અનેક પ્રકારની યોનિઓ ધારણ આપણે કરતા જ રહીએ છીએ. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થતો જ રહે છે. આ ક્ષેત્ર છૂટી ગયું, પેલું બીજું ક્ષેત્ર સાથે આપણો સંયોગ થઈ જાય. તથા દેહાંતર પ્રાપ્તિ નવા નવા જન્મ આપણે ધારણ કરીએ, નવી નવી યોની આપણે ધારણ કરતા જ રહીએ છીએ. આમ ક્ષેત્રજ્ઞ તમે જે છે એ ક્ષેત્ર સાથેનો તમારો સંયોગ થતો જ રહે છે. પણ એ કરાવનાર કોણ છે? ભગવાન કહે છે અહમ સંયોજયામિ, હું એનો સંયોગ કરું. સ્વયં થઈ શકે નહીં. જાણતા ચેતન પુરુષ વિના આ પ્રકારનો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ થવો સંભવ નથી. અને એટલે ભગવાન કહે છે તસ્મિન ગર્ભમ દદામી અહમ. આ પ્રકારથી જ હું એને ગર્ભ ધારણ સ્થાપિત કરું છું અને નવી નવી યોનિ એને પ્રાપ્ત થતી રહે છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ।